એક ભક્ત એના ભગવાનની સંપૂર્ણ શરણાગતિ સ્વીકારે એનું જ નામ ભક્તિ. રૂકમણી માતાજી એટલે કે જીવ, રૂકમણી માતાજીએ ભગવાન દ્વારકાનાથની સંપૂર્ણ શરણાગતિ સ્વીકારી છે. સુખદેવજી મહારાજ પરીક્ષિત રાજાને કહે છે કે હે રાજા, અખિલ બ્રહ્માંડના અધિપતિ ભગવાન દ્વારકાનાથની શરણાગતિ સ્વીકારી અને 7 શ્લોકની અંદર માતાજીએ સ્તુતિ કરેલી છે. આ શ્લોકથી આપણે રોજ પાઠ કરવો જોઈએ આપણા ઘરમાં. દસમ સ્કંદના 52મો અધ્યાય અને 52મા અધ્યાયની અંદર 37મા શ્લોકથી ભગવાનની સ્તુતિ શરૂ થાય. આ ભગવાનને 52નો અંક બહુ ગમતો લાગે છે. આ રૂકમણી માતાજીએ ભગવાનની જે સ્તુતિ કરી એ પણ દસમ સ્કંદના 52મા અધ્યાયમાં જ છે. 52 ગજની ધજા રડે, 52મો અધ્યાય. નરસિંહ મહેતાના 52 કામ કરે, અમારા ગંગા સતી પાનભાઈ 52 ભજન લખ્યા. 52 અંક કૃષ્ણને બહુ ગમતો લાગે છે. આ રૂકમણી માતાજીએ જે ભગવાનની સ્તુતિ કરી એ પણ 52મા અધ્યાયમાં જ છે. 37મા શ્લોકનો ભાવાર્થ કહે, સુખદેવજી મહારાજ કહે, ભગવાનની સ્તુતિ કરી છે. શ્રુત્વા ગુણાન ભુવન સુંદર શૃણવતાંતે નિર્વિશ્ય કર્ણ વિવરેર હરતો પતાંગ રૂપમ રસાદ્રશિમતામ અખિલાર્થ લાભ સ્વપ્યચ્યુતા વિશતિ ચિત્રમ પત્રપમ મે. શ્રુત્વા ગુણાન ભુવન સુંદર શૃણવતાંતે, હે ભગવાન, શ્રુત્વા એટલે કે સાંભળીને, ગુણાન તમારા ગુણોની વાતો બધી સાંભળીને, ભુવન સુંદર ભગવાન મને ખબર પડી ગઈ તમે ભુવન સુંદર છો. ભુવન એટલે કે આ ધરતી, આ ધરતી ઉપર આ બ્રહ્માંડમાં સૌથી કોઈ સુંદર હોય તે કૃષ્ણ તમે છો. માતાજીએ ભગવાનને જોયા નથી અને છતાંય ભુવન સુંદર કીધા. કયા કારણે કીધા? એના ગુણોને, એની વાતોને, એની કથાને સાંભળીને. રૂકમણી માતાજીએ ભગવાનને જોયા નથી અને છતાંય કહી દીધું તમે ભુવન સુંદર છો. આપણને હજી ક્યાં ભગવાનના સાક્ષાત દર્શન થયા છે? આપણે જેની કથા સાંભળીએ છતાંય આપણે શું કહીએ? મદન મોહન, રાધા રમન, ભુવન સુંદર. આ જીવ આપણે પણ રૂકમણી માતાજીના જ ભાવમાં જીવીએ છીએ. રૂકમણી માતાજીએ એની ભક્તિની શરૂઆત ક્યાંથી કરી? ભગવાનના ગુણોને સાંભળીને. આપણે પણ આપણી ભક્તિની શરૂઆત ક્યાંથી કરી? ભગવાનની કથાને સાંભળી. રૂકમણી માતાજીનો ભગવાને સ્વીકાર કર્યો. જ્યારે આપણી ભક્તિ પરિપૂર્ણ થઈ જાય, આપણે કહીએ છીએ કથામાં કે આપણી ભક્તિની શરૂઆત ક્યાંથી થાય? જ્યારે ભક્ત ભગવાનને યાદ કરે. ભક્તિ પરિપૂર્ણ ક્યારે થાય? પછી ભક્તને ભગવાનને યાદ ન કરવા પડે, ભગવાન ભક્તને યાદ કરે, પછી ભગવાન એના ભક્તને યાદ કરે ત્યારે ભક્તિ પરિપૂર્ણ થઈ જાય. એમ રૂકમણી માતાજી હવે ભગવાન કૃષ્ણની સ્તુતિ કરે છે અને યાદ કરે છે. પાછો 52મો જ અધ્યાય છે અને એની અંદર પહેલા શ્લોકની અંદર માતાજી કહે છે શ્રુત્વા ગુણાન ભુવન સુંદર શૃણવતાંતે, હે ભગવાન, તમારા ગુણોની વાતો બધી સાંભળી છે, તમારા પરાક્રમની વાતો સાંભળી છે, તમે વૃંદાવનમાં જે રાસ રમવા જાઓ એ બધી વાતો સાંભળી છે. હે ભગવાન, તમારી તો બધી લીલા મધુર છે. તમારી આંખો કમળના નેત્ર જેવી મધુર છે. તમે સુંદર મજાનું પીળું પિતાંબરનો સાફો, એમાં મોરપી, સુંદર કમળની માળા, એમાં ભમરાઓ ગુંજન કરે, સુંદર મજાની તુલસીની માળા ધારણ કરેલી છે. હે દ્વારકાનાથ, આ સ્વરૂપના હું ખાલી દર્શન કરું, આ સ્વરૂપના હું ખાલી ધ્યાન ધરું છું, છતાંય આ સ્વરૂપની અંદર મારી શરણાગતિ થઈ જાય છે. ભગવાન, તમે મારી સામે સાક્ષાત પ્રગટ થશો તો કેવું સ્વરૂપ મને મળશે? ભગવાનના ભક્તની હંમેશા એવી ઈચ્છા હોય, ભગવાન અખિલ બ્રહ્માંડના નાથ મારી સામે પ્રગટ થાય. આપણે એક પ્રસંગ લીધેલો છબીલદાસજીનો. છબીલદાસ તાંબુલી કહેવાય. રોજ પાન બનાવે અને એના ગુરુજીને કીધેલું ભગવાન પોતાના હાથે મારું પાન જમે તો, ત્યારે ગુરુજી એવું કીધેલું તારથી એનું સ્વરૂપના સહન થશે, એનું સ્વરૂપ, એનું તેજ ભગવાનનું તારથી સહન થશે. ત્યારે એવું કીધેલું છબીલદાસે કે ગુરુની કૃપા હશે તો થશે. એનો અર્થ શું થયો? કે આપણે સદગુરુની જો કૃપા હોય તો એ જ આપણા સદગુરુ ભગવાન સુધી આપણને લઈ જાય. ભગવાન એટલે ભાગવત, ભગવાન એટલે કૃષ્ણ, ભગવાન એટલે શાસ્ત્ર. શાસ્ત્રોની અંદર ભગવાનની પ્રાપ્તિ કરવા માટેના જે રસ્તા બતાવવામાં આવ્યા છે એ રસ્તાના પથે આપણે ચાલીએ. આ શાસ્ત્રોથી મોટો ગુરુ એકે છે જ નહીં. સૌથી મોટો ગુરુ શાસ્ત્ર. આ શાસ્ત્રની અંદર જ ભગવાનનું સ્વરૂપ લખેલું છે. એ સાક્ષાત ભગવાનનું વાંગમય સ્વરૂપ છે. સુખદેવજી મહારાજ પરીક્ષિત રાજાને કહે છે કે હે રાજા, રૂકમણી માતાજી આ લખ્યું છે નિર્વિશ્ય કર્ણ વિવરેર હરતો પતાંગમ. હે ભગવાન, તમારું રૂપ, તમારું સ્વરૂપ, તમારું પરાક્રમ, તમારી મધુરતા, આ બધું જોઈ અને હું મનથી તમારી શરણાગતિ સ્વીકારું છું. ચિત્તમ પત્રપમ મે, મારા ચિત્તની અંદર તમારો વાસ થઈ ગયો છે. આપણે પણ ભગવાનની કથા જો નિત્ય સાંભળીએ, ભગવાનની કથા આપણે નિત્ય સાંભળતા હોઈએ, પછી કથા વિરામ થઈ જાય પછી આપણે એ કથાની અંદર જે વાત છે એનું ચિંતન કરીએ, એના સ્વરૂપનું ધ્યાન ધરીએ, એનું ચિંતન કરતા હોઈએ તો પછી ભગવાનનું જે સ્વરૂપ છે ને આપણા મનમાં, આપણા ચિત્તની અંદર સ્થિર થઈ જાય.
આપણા ચિત્તમાં એ સ્થિર થઈ જાય. અને જ્યારે કૃષ્ણ, જ્યારે રામ આપણા આચરણમાં આવે ત્યારે આપણી આંખની અંદર કરુણા આવી જાય. પછી બીજાનું દુઃખ આપણે ન જોઈ કે ત્યારે સમજી લેવાનું ભગવાન આપણા હૃદયમાં આવી ગયા. આપણા મનની અંદર જ્યારે કૃષ્ણ બેસી જાય, આપણા ચિત્તની અંદર ચિત્ત ચોર બેસી જાય, ત્યારે સમજી લેવાનું કૃષ્ણ આપણી યારે લીલા કરે છે. રૂપમ દ્રશાદ્રશિમતામ અખિલાર્થ લાભમ કપ્યચ્યુતા વિશતિ ચિત્રમ અપત્રપમ મે. હવે બીજા શ્લોકમાં માતાજી કહે છે